એ હાલી મદદ. જય જવાન જય કિસાન. તો મિત્રો આજનો આપણો વિડીયો ઘણા સમય બાદ આપણે મૂકી કે આજે વચમાં કામ થઈ ગયું છે, પાછું હવે એમ થઈ ગયું થોડુંક ફ્રી થઈ ગયા છે એટલે હવે થોડોક વિડીયો બનાવીએ. પછી આપણે શું વાવતર કર્યું ને કેવું છે એ પછી તમને ટાઈમ મળશે પછી બતાવી. પણ આજનો આપણો આ વિડીયો થોડોક એન્ટિક છે, એટલે કે આપણે બોડીમાં દવા છાંટતા ત્યારે તમે જોયું છે કેટલી તકલીફ પડતી હતી. ને હવે તો આ વખતે તમને પહેલાં જરીક હું મારી બોડી બતાવી દઉં કે હવે આમાં અંદર જવું હોય તો આપણે જઈ તો ન જ શકીએ ને દવાનો સ્પ્રે કરવો જરૂરી છે. હવે તો આમાંથી કેમ પસાર થવું મિત્રો? ત્યારે ઠાલું હાલવું હોય ને તોય અંદર નથી જઈ શકીએ એમ ને કંઈક આ રીતનું આપણે આમાં બોર આવી ગયા છે. આ અનુકરની આયર છે, પછી તમને અનુકરની આયર બતાવું. આજના વિડીયોમાં ઘણા સમય પછી આપણી વાડીની મુલાકાત તમે બધા લ્યો છો. આ રીતનું છે આપણું બોયડીનું કામકાજ. જો આમાં નેદે હતું પુષ્કળ, એ બધું કમ્પ્લીટ ચોખ્ખું કર્યું, ડ્રીપ રિપેરિંગ કરી, પાણી ચાલુ કર્યું, ઘણું બધું કામ કરી નાખ્યું આપણે એમ તો. હવે આપણે તમને બતાવું કે આની અંદર આપણે કેમ દવા છાંટવી. એના માટે આપણે જુગાડ બનાવ્યો છે એક. દાંત કાઢતા નહીં કોઈ, નળીઓનું બધા હલાડ કરી, જો અહીંથી નળી લાંબી કરી આપણે આમ છે ને. બાકી હવે આને આ પાટલા પર ઊભી રાખી દીધી ને આપણે પાછું વાડીએ ન આવવું પડે એટલા માટે આપણે બેરલ પાણીનું ભરી લીધું, દવાને બધી સાથે લઈ લીધી. આ સાઈડથી આપણે વરગી ટ્રેક્ટર લઈને જઈ ધીરે ધીરે રાખશું ના 1.5 સુધી આપણે આ નોઝલ પહોંચી જાય પછી પાછું રિટર્ન આનું કરતો જોઈએ આપણે કઈ રીતનું આમાં સક્સેસ થાય કે હું. તો વરગી ટ્રેક્ટર ચાલુ કરીને ચાલુ થઈ જાય તે પછી જ આપણે આગળ જોઈએ. હવે ને મિત્રો પાછો ઘણા સમય પછી પાછા બિલાડા આપણી વાડી આવી ગયા છે, પણ આ બિલાડા જે આપણે ઓલા આગલા વિડીયામાં તમે જોતા હતા એ નથી, આ બીજા છે ને. બાકી મસ્ત જો આપણે એની આવડી આ એની માં આવતી ને બસા લઈને પેલી ફેરે નકર આ છે ને, અને કરતા કાયમી આપણી વાડી જ બેઠી રહેતી આ છે ને. આમ આપણી એવાય છે, બોલે નહીં કાંઈ, તમે ગમું કરો ને તો બસ આજે બે છે. ચાલો મિત્રો ટ્રેક્ટર સ્ટાર્ટ કરીને જઈએ આપણે બોયડીની હાયરમાં, પછી આપણે તમને બતાવું. તો મિત્રો કામ થઈ ગયું આપણું, ચાલુ દવા છાંટવાનું. પોતે જાય ને બધી આયરુમાં તો રેડી. તો મિત્રો આ રીતનું કામકાજ છે આપણું દવા છાંટવાનું. પછી તમને બતાવી દઈએ કે આપણે કઈ કઈ દવા મારી આમાં. તો મિત્રો આ રીતનું આપણું કામ છે. આખું ઉથલ મારીને આવી ગયા છે આ બાજુ તુવેરમાં. તુવેર ઉપર હા એવો તુવેર એટલી ભાંગી નાખ્યો. ડ્રાઈવર વિનાનું હાલે હતું.
તુવેરું ભાંગી નાખી જાજી શૂટિંગ ઉતારવા વાહે. મિત્રો આ રીતની આપણી કંઈક તુવેર છે. થોડાક આમાં નબળી છે, થોડાક આમાં સારી છે, એવું બધું કામકાજ છે આ વર્ષનું. તો મિત્રો આપણે ટ્રેક્ટરનું કામ પૂરું થયું. ફરતો ગોથળ મારી આવ્યા ભાઈ, ટ્રેક્ટર હાલી ગયું. નકર આપણે આ રીતને છાંટવાની હતી, તો અહીંયા આપણે 2-3 ઝાડવા બાકી રહી ગયા ને, તો જો આ રીતના મિત્રો થઈ ગયું આપણું દવાનું કામ ફાઇનલ પૂરું. તો ચાલો મિત્રો, આવું હતું આજનું કામકાજ આપણું. તો કે હમણાં આપણે રોજ આપણું શેડ્યુલ કાયમી બીજી જ રહેતું હતું, એટલે થોડાક વિડીયો નહોતા બનાવતા. બાકી આપણે ચણાનું વાવેતર કર્યું અવણિયા વાડીએ. તુવેર તો તમે જોઈ છે આપણી, ને બાકીનું માળીએ આપણે ઘઉંનું વાવેતર કરેલું છે. એ મસ્ત થઈ ગયા છે. હવે કાલે કે આપણે પાણી પીવડાવશું તે તમને ત્યાંના ઘઉં બતાવીશ. ને બાકી થોડુંક વિડીયો ઉતારવાનું મન નહોતું થતું, એવું હતું મિત્રો કે આ વર્ષે માંડવીમાં કાંઈ બહુ જમાવટ ન આવી ને, એટલે પછી એમ થઈ ગયું કે ઘેર ગયું નથી કંઈ કરવું. કેમ કે આપણે 10 વીઘાની માંડવી હતી, 30 ગુણ માંડવી થઈ, એટલે એમ કંટાળો આવી ગયો આપણને. ને પાછું તુવેરી થોડીક ખારી ને થોડીક નબળી ને ચણા વાવ્યા છે, તો ચણામાં અત્યારથી થોડો રોગે એમાં છે જ. એટલે ખેતીમાં હું વાવવું ને હું ન વાવવું એવું થઈ જાય છે. પછી એમ કે વિડીયો ઉતારવાનું આપણું મન ન થાય, થોડા ખુશ હોય ને તો મજા આવે. તો ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વિડીયો કાયમી બનાવશું તો હું કરશું. બાકી આજનો વિડીયો તમે જોજો. હવે તમે બધા વિડીયા વધારે જોજો, એટલે અમને આમ જરાક મજા આવે એમ કે અમારા કેટલા બધા વ્યૂ છે. આપણા બધા ફેમિલી જ જોકે કહેવાય. તમે બધા વધારે જોતા રહેજો, એટલે તો પછી અમને વિડીયો ઉતારવાનું મન થાય એમ. ઘણા માણસો અમને ફોન કરીને કહે કે તમે વિડીયા ઉતારો, પણ પછી ઝાઝા વ્યૂ નથી થતા ને, એટલે વિડીયો ઉતારવાનું મન નથી થતું એમ. તો ચાલો મિત્રો, આપણું અહીં કામકાજ પૂર્ણ થયું. તો થોડુંક બધા માસળો વીખી નાખીએ. હવે પાછું અઠવાડિયા પછી સ્પ્રે કરવાનું થાય ત્યારે પાછું કંઈ ગોઠવશું. મિત્રો મેં તમને કીધું કે કઈ દવા આપણે સાઈટી તમને બતાવીશ. તો આપણું આ તો ભેગું જ હોય, R95 ને સાથે આ થોડુંક આમાં માઇક્રો ન્યુટ્રલ છે. આ છે એકદમ ઓરેન્જ ટાઈપનું. અને બીજી ખાસ જે દવા હતી એ આપણી આ છે ઇમિડા. જોકે આ બધી ઝેરવાળી કહેવાય, પણ હવે હુકરવાની છાંટવી પડી તમને પછી કહું. ને આ છે આપણે લેમડા સાયપર, બરાબર, સાયલોથ્રીન કહે. હવે આ બે વસ્તુ છાંટવાથી શું છે કે આપણે જે બોર પાકે ને પછી હળો બેસી જાય. એના માટે અત્યાર સુધી આપણે ઓર્ગેનિક પર હતા, પણ આપણું 3જા વર્ષે થોડુંક બગડી ગયું હતું. આ વર્ષે આપણે થોડુંક આમાં ગયા છે. પણ આ એ છે ને હજી યલો લેબલ ઉપર છે, એટલે કાંઈ બહુ ઓલું ન કહે ને. હજી આપણે આને પાકતા વાર લાગશે, ત્યાં તો આનું ઝેરનું પ્રમાણ હોયું જાય. તો આથી આપણી દવા, અને હજી અઠવાડિયે 10 દિવસ પછી પાછો આનો સ્પ્રે મારશું. તો હું તમને એક ચણા બતાવી દઉં મારે કઈ ટાઈપના આપણે ચણાનું વાવેતર કર્યું. તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે ચણાના ખેતરમાં. તો આ ટાઈપના આપણા ચણા છે. એટલે આ ચણાને 25 દી જેવું થઈ ગયું છે. આપણે એક જ પાણી પીવડાવ્યું હતું વાવ્યા પછીનું કોરવાણ. તે પછી પાયા નથી,
હાથથી હાંકી નાખ્યું આપણે ને હવે નેદવાનું કામ ચાલુ છે. તો એટલા ક્યારે ચોખ્ખા કર્યા છે ને હજી અહીંયા 6 થયેલા. આ વખતે આપણે ચણા જાજા નથી. ટોટલ બધા છે ને 4 વીઘાના ચણા થતા છે. 3 વીઘામાં થોડુંક એક ક્યારો અહીંયા ઘટે ને બાકીનું જે આપણે આંબા પાસેનું વાવેતર કરેલું છે. તો આ રીતનું આપણું ચણાનું ખેતર, આ રીતનું તુવેરનું ખેતર, ઓલી સાઈડ બોયડી. નેદવાનું કામ ચાલુ છે આપણે. આમાં નેદ એમ તો છે જો આ રીતનું તાંજરીઓ. તો ચાલો મિત્રો, હજી અડધી પોણી કલાકનો સમય છે. ક્યારામાં નીકુદી પહોંચાડી દઈ પછી ઉપડીએ ઘરે. તો હવે મારા વિડીયો તમે જોતા રહેજો મિત્રો. તો પાછા મળીએ હવે નવા વિડીયોમાં. જય જવાન, જય કિસાન, યા અલી મદદ.